નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રાજસ્થાનના રાજ્યપાલના અધ્યક્ષ પદે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ ધરાવતા સાંસ્કૃતિક કેન્દ્રના પશ્ચિમી ઝોનની બેઠક વડોદરામાં યોજાઈ। ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સ્થાપિત સાંસ્કૃતિક કેન્દ્રના પશ્ચિમ ઝોનની ગવર્નિંગ બોડીના સભ્યોની એક્ઝિક્યુટિવ બોર્ડની વાર્ષિક બેઠક આજે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રના અધ્યક્ષપદે વડોદરામાં યોજાઈ હતી। રાજ્યપાલ આ પશ્ચિમ ઝોન સાંસ્કૃતિક કેન્દ્રના હોદ્દાની રૂએ ચેરમેન છે। સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિને લગતા વૈવિધ્યપૂર્ણ અને રચનાત્મક આયોજનો કરી આપણા કલા વારસાને જીવંત રાખવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે।